નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। સાયબર ગુનાઓ પર અંકુશ લાવવા તથા બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ઠગાઈની રકમની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મૂળ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે। પોલીસે ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેંક ખાતા ખોલાવતા અથવા જૂના ખાતા મેળવી સાયબર ગુનેગારોને ભાડે આપતા હતા। આ બેંક ખાતાનો ઉપયોગ સાયબર છેતરપિંડીથી મેળવેલી રકમ જમા કરાવવા તેમજ ઓનલાઈન ગેમિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની રકમની હેરાફેરી માટે થતો હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ દ્વારા બેંક ખાતા સાથે જોડાયેલા ડેબિટ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અને નેટ બેન્કિંગની વિગતો પણ અન્ય લોકોને આપવામાં આવતી હતી। સાયબર ક્રાઇમ પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતા આરોપીઓના બેંક ખાતાની વિગતો મેળવી તપાસ કરવામાં આવી હતી। વિવિધ રાજ્યોમાંથી સાયબર છેતરપિંડી અંગેની કુલ 127 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું। તપાસમાં અત્યાર સુધીમાં કુલ 97 બેંક ખાતાઓમાં ₹32,62,16,334 જેટલી રકમની લેવડ દેવડ થયેલી હોવાનું બહાર આવ્યું છે। આ રકમ ઓનલાઈન સાયબર છેતરપિંડી અને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ નેટવર્કની તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બેંક ખાતામાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મુંબઈ, તામિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું। આરોપીઓની પૂછપરછ દરમિયાન બેંક ખાતાની વિગતો, તેમાં રહેલી રકમ તેમજ પાસવર્ડ અને વોટ્સએપ મારફતે થયેલી લેવડ દેવડ અંગેની માહિતી પણ પોલીસને મળી છે। પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં પાર્થ ઝાલા, અશ્વિન કનાણી, વસરામ ઉર્ફે કાળુ કનાણી, કિશન વાંઝા અને વત્સલ ઉર્ફે વિશાલ ઠક્કરનો સમાવેશ થાય છે। આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત સંબંધિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી સાયબર છેતરપિંડીના નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તથા સમગ્ર નેટવર્કના સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગની વિગતો કે પાસવર્ડ અન્ય વ્યક્તિને ન આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। બેંક ખાતું ભાડે આપવાથી સાયબર ગુનામાં સંડોવણી બદલે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। બેંક ખાતામાં શંકાસ્પદ લેવડ દેવડ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું છે। પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી, જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે। આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, આઈડી કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાણી, વશરામ કાનાણી, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે
જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે, જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરેન છે અને બીજા બે લોકો જે છે એમાં એક કુલદીપ પારોટ કરેન છે અને વકાર હોડા કરેન છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનું જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક એકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક એકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે. જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જે આરોપી છે 5 આરોપી પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે. જે આ મ્યુલ અકાઉન્ટની બાબત છે જેમાં આપણે બધાને વિદિત છે કે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષના અંતર્ગતમાં આવું ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં અગાઉમાં પણ જે છે એક 182 કરોડનું નેટવર્ક ઝડપાયું હતું. એને સિવાય એક બીજું નેટવર્ક પણ ઝડપાયું હતું અને આ જે છે ત્રીજું મોટું નેટવર્ક છે. ખાસ કરીને લોકોને અપીલ છે કે જે પોતાના બેંક એકાઉન્ટ્સ હોય એ બેંક એકાઉન્ટ્સને કોઈ પણ લોકોને અગર તમને કોઈ ભોળવીને અથવા તો નાણાકીય તમને લાલચ આપતા હોય તો એ બાબતમાં જરાય લોકોને નહીં આપતા. આ બેંક એકાઉન્ટનું ઘણું બધું મિસયુઝ થઈ શકે અને શક્યતા એવી પણ રહે કે ક્યારે તમે પણ જે છે એમના આરોપી પણ બની શકો. રાજ્યમાં કરચોરી કરનારાઓ સામે આવકવેરા વિભાગે લાલ આંખ કરીને એક સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ અને મુન્દ્રા સહિત સમગ્ર ગુજરાતમાં કુલ 15 જેટલા સ્થળોએ આઈટી વિભાગની અલગ અલગ ટીમોએ સામૂહિક રીતે દરોડા પાડીને વ્યાપક તપાસ શરૂ કરી છે. મુખ્યત્વે કચ્છના દરિયાઈ બંદર વિસ્તાર સાથે સંકળાયેલા મોટા વેપારી જૂથો અને જાણીતી કંપનીઓ આઈટીના રડારમાં આવી જતા સમગ્ર રાજ્યના વેપારી આલમમાં ભારે સળવળાટ અને ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાંબા સમયથી ચાલી રહેલી ગેરરીતિઓ, ટેક્સ ચોરી તેમજ હિસાબી ચોપડાઓમાં મોટા પાયે ગડબડ હોવાની આશંકાને આધારે આ આક્રમક કામગીરી કરવામાં આવી છે. હાલમાં આઈટીના અધિકારીઓ દ્વારા સંબંધિત પેઢીઓના મહત્વના નાણાકીય દસ્તાવેજો, બિનહિસાબી વ્યવહારો અને ડિજિટલ ડેટાની અત્યંત બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. વિશાળ પાયે ચાલી રહેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ઉપરાંત મોટા હવાલા કાંડના વિસ્ફોટક ખુલાસાઓ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આજે મંગળવારે સાંજે ભુજ ખાતે ભાજપના કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો ભવ્ય પ્રારંભ થયો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો છે. ભુજના લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે ઉદઘાટન સત્ર યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને પ્રશિક્ષણ વર્ગને ખુલ્લો મૂક્યો હતો. પ્રથમ સત્રમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યકર્તા વિકાસ અને દાયિત્વ બોધ વિષય પર મહત્વની વાત કરી હતી. આ સત્રના અધ્યક્ષ તરીકે પૃથ્વીરાજસિંહ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સત્રનું સંચાલન હિતેશ ખંડોરે કર્યું હતું. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ભુજ આવી પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખના આગમનથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષની વિચારધારા અને કામગીરી મજબૂત બનાવવા આ વર્ગ યોજાયો છે. આગામી 3 દિવસ સુધી ભાજપના પ્રદેશ કક્ષાના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ માર્ગદર્શન આપશે. કચ્છ જિલ્લા ભાજપના આ 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં પક્ષની નીતિ રીતિ અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિવિધ વિષયો પર ગહન ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેમાં મુખ્યત્વે કાર્યકર્તા વિકાસ, સ્વભાવ અને દાયિત્વ બોધ, ભાજપનો ઇતિહાસ અને વિકાસ, મોદી સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓ, કાર્ય વિસ્તારની માપણી, દ્રષ્ટિ, મીડિયા પ્રબંધન તેમજ મીડિયા વ્યવસ્થા, દેશ સમક્ષ પડકારો તથા નિદાન માટે આપણા પ્રયાસો, આપણી કાર્ય પદ્ધતિ, આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન, સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ, સરળ એપ તેમજ બૂથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. પ્રાથમિક કક્ષાએથી બાળકોમાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓનું પ્રભુત્વ રહે તે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ ભરતી કરવામાં આવી છે, જેમાં 45 શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશ રૂડાણી હસ્તે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારના હસ્તે નિમણૂક હુકમો અપાયા હતા.
આ અંગે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક કક્ષાએથી અંગ્રેજી શિક્ષણનો પાયો મજબૂત થાય અને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી શિક્ષણનું પ્રભુત્વ વધે તે હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની સ્પેશિયલ ભરતી, જેમાં ભાષા શિક્ષક તરીકે અંગ્રેજી ભાષાનો શિક્ષક ન હોય તેવી વધારે વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓમાં 45 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મોડેલ સ્કૂલ માધાપરમાં વોકેશનલ કોર્સની મુલાકાત લીધી હતી. મોડેલ સ્કૂલ મધ્યે સમગ્ર શિક્ષાના વોકેશનલ કોર્સ સંદર્ભે ટુરિઝમ અને હોસ્પિટાલિટી અંતર્ગત હોટલ મેનેજમેન્ટ કરતા તથા બ્યુટી એન્ડ વેલનેસ કોર્સ વિદ્યાર્થીઓની મુલાકાત લઈ દિનેશભાઈ રૂડાણી અને સંજય પરમારે પ્રોત્સાહિત કર્યા હતા. કોર્સ સંદર્ભે વધુને વધુ બાળકો જોડાય અને લાભ લે તેવા સૂચનો કર્યા હતા. મુલાકાત દરમિયાન મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયભાઈ કાલરિયા સાથે રહ્યા હતા. કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. દેશલપર ગુતલી હાજીપીર માર્ગ પર સીસી રોડનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને હવે આશરે 12 કિલોમીટર જેટલું કામ બાકી હોવાનું જાણવા મળે છે. માર્ગનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ જતા રસ્તો સારી ગુણવત્તા સાથે તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના ટ્રક, ટ્રેલર સહિત ભારે વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર ધરાવતા માર્ગના સમારકામ અને નવીનીકરણને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. હવે જાહેરનામાની મુદત પૂર્ણ થવા તરફ છે, ત્યારે માર્ગનું બાકી રહેલું કામ પણ આગામી 1-2 મહિનામાં પૂર્ણ થવાની સંભાવના વચ્ચે વિસ્તારના આગેવાનો અને લોકો દ્વારા જ્યાં સુધી સમગ્ર માર્ગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક બાજુના પટ્ટા ઉપર પણ ભારે વાહન વ્યવહાર શરૂ ન કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ઉતાવળમાં વાહન વ્યવહાર શરૂ કરવાથી તાજા બનેલા સીસી રોડને નુકસાન થવાની શક્યતા છે અને અત્યાર સુધી થયેલી કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે. આ માર્ગ કચ્છના મીઠા ઉદ્યોગ સહિત ભારે વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વનો હોવાથી ભવિષ્યમાં પણ માર્ગની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ટ્રક, ટ્રેલર ચાલકો સહિત તમામ વાહન ચાલકોએ પરિવહનના નિયમોનું પાલન કરવું, નિયત ક્ષમતા કરતાં વધુ ભાર ન કરવો તથા લોડિંગ સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. માર્ગનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા હાલનું નિયંત્રણ યથાવત રાખવામાં આવે અને ગુણવત્તાયુક્ત માર્ગ તૈયાર થયા બાદ જ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક આગેવાનો તથા લોકોની લાગણી છે. ભુજના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ લાખોના ખર્ચે તૈયાર કરાયેલો ફિલ્ટર પ્લાન્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે, જેના કારણે ભુજવાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાણીના સંપ પર લગાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. નર્મદાથી આવતું પાણી સીધું આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે, ત્યારબાદ અહીંથી પાણી ભુજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે, પરંતુ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી પાણીનું ફિલ્ટરેશન થતું ન હોવાના કારણે ભુજવાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ છે. ભુજ પાલિકાના નગરસેવક કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે અગાઉ ભુજ નગરપાલિકા દ્વારા આશરે 55 લાખ રૂપિયાના ખર્ચે આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. જોકે થોડા જ સમયમાં પ્લાન્ટ બંધ થઈ જતા હવે તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. કુકમા નજીક આવેલા પાણીના સંપ ખાતે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. પ્લાન્ટ બંધ હોવાના કારણે ભુજ અને બન્ની વિસ્તારના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભુજ પાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલનું કહેવું છે કે હાલમાં ક્લોરિનેશન કર્યા બાદ પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કુકમા સંપ ખાતે અંદાજિત 20 કરોડના ખર્ચે નવો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવા માટેનું આયોજન કરાયું છે. આગામી 1 વર્ષમાં નવો ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઈ જશે, પરંતુ હાલમાં ભુજવાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે. અત્યારે નગરપાલિકા વિસ્તારમાં આપણે જે પાણી સપ્લાય કરીએ છીએ એને ગેસ ક્લોરિનેશનથી આપણે ટ્રીટ કરીને પછી પાણી મોકલવામાં આવતું હોય છે. એ ઉપરાંત આપણે કુકમાં જે મેઇન સંપ છે ત્યાં આખો પ્રોજેક્ટ જીયુડીસી દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવી રહ્યો છે, જે લગભગ 20 કરોડના ખર્ચે થઈ રહ્યો છે અને ત્યાં આપણે WTP નું આયોજન લીધેલું. જે WTP હતો, જેટલી મારી જાણ છે એ મુજબ નગરપાલિકા દ્વારા જે તે વખતે બનાવવામાં કદાચ આવેલો હતો અને પછી કોઈ ટેકનિકલ કારણોસર એ ફંક્શનલ થઈ શકે એમ નહોતો, એટલે નવા આયોજનમાં ફરીથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આપણે આયોજન લીધેલું છે. જનરલી આપણે સરેરાશ જેટલો પાણીનો જથ્થો મળતો હોય છે એના ટ્રીટમેન્ટ કર્યા પછી 20% જેવો જથ્થો ઓછો થઈ જતો હોય છે. ભુજ શહેરમાં લગભગ આપણું જે પાણી છે એ ભુજ આખું સિટી નર્મદાના જે વોટર સપ્લાય મળે છે એના પર ડિપેન્ડન્ટ રહે છે, એટલે નર્મદાનું પાણી જ્યારે પણ ડિસ્ટર્બ થાય ત્યારે સિટીમાં ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય છે. આપણને લગભગ નર્મદામાંથી 35 MLD જેટલું પાણી મળતું હોય છે.
એ ઉપરાંત આપણે 5-7 MLD જે બોર કરેલા છે ત્યાંથી લઈએ છીએ અને લગભગ 40 થી 42 MLD જેટલું પાણી હાલ સિટીને મળે છે.